અને કાલે સાંજે ગુજરાતના સૌ ખેડૂતો લક્ષી આજ તકનું ઐતિહાસિક 10,000 કરોડનું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું, જે થકી જેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય, ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી, અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો. સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે, અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે. તે પ્રકારે જે રીતે ઐતિહાસિક સમયમાં તમે સર્વે કર્યું, જે રીતે ઐતિહાસિક સમયમાં ઐતિહાસિક પેકેજ આપ્યું, એ જ રીતે ઐતિહાસિક સમયની અંદર સૌ લોકોના ખાતામાં આ રાહત જમા કઈ રીતે થઈ શકે તેની સૌએ ચિંતા કરવી. બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહીશ. વીઘા દીઠ આ સહાયનો જો ગણતરી કરો તો ફક્ત 3500 રૂપિયા એટલે કે 3,500 રૂપિયાની સહાય પ્રતિ વીઘા આ પેકેજના માધ્યમથી મળવા. ત્યારે સાચા અર્થમાં સરકાર ખેડૂત વિરોધી છે. એની નીતિ અને નિયતમાં ક્યાંય ખેડૂત દેખાતો નથી, ખેડૂતનું ભલું દેખાતું નથી. ફક્ત ને ફક્ત આ સરકાર વેપારીઓની સરકાર છે, ઉદ્યોગપતિઓની સરકાર છે, એવું આજે ગુજરાતનો એક એક ખેડૂત આંસુ સાથે કહી રહ્યો છે.